મિત્રો, સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજે અમે આવી ગયા છીએ જે બનાસકાંઠામાં આવેલું જે હાથીધરા શિવધામ છે, તમને દેખાડીશું ને દર્શન કરાવીશું। તો વિડીયો એન્ડ સુધી દેખજો ને હવે જઈએ છીએ હાથીધરા મંદિર। તો મિત્રો, હવે પહોંચી ગયા છીએ હાથીધરા। તો હવે તમને અંદર જઈને દર્શન કરાવીશું। हाँ છે મિત્રો હરગંગેશ્વર મહાદેવનું મંદિર ની અંદર દર્શન કરાવી છે। हाँ છે મિત્રો ગણપતિ દાદા। हाँ છે મંદિર। મંદિર મિત્રો બંધ છે, તો બહારથી દર્શન કરી શકો તમે। બીજી મંદિર દેખાડું મિત્રો। મિત્રો એક પહાડ ઉપર ચડવાનું છે। હવે મિત્રો ચડીએ છીએ ઉપર, તમને લોકેશન વ્યૂ દેખાડું ઉપર જઈને। જલારામ સિયારામ। આ છે મિત્રો જલારામ મંદિર। જય જલારામ। મિત્રો આ જોઈ શકો હનુમાનજીની મૂર્તિ છે, અને આ ભાગમાં છે ગણપતિ દાદાની, જોઈ શકો। અને આ બેઠક છે, જ્યાં માણસોને બેસવાની વ્યવસ્થા છે। મિત્રો વિડીયો એન્ડ સુધી દેખજો, મસ્ત મંદિર લાગે છે। મિત્રો ઉપર ચડવાનું છે બાકી, જોઈ શકો બહુ વધારે છે। ઉપરથી તમને વ્યૂ દેખાડીશું। ચોમાસાનું ઋતુ છે, પણ ગરમીનો અહેસાસ થાય છે।
તો ફાઇનલી મિત્રો ઉપર પહોંચી ગયા છીએ અને આ વ્યૂ જોઈ શકો તમે. આ ઉપરથી વ્યૂ જોઈ શકો તમે. હાથીધારા મંદિરનો ઉપરનો વ્યૂ છે. જોઈ શકો આ વ્યૂ છે. ને ઉપર એક મંદિર આવેલું છે નાનું. ઉપરથી વ્યૂ દેખી શકો મિત્રો. આ છે હાથીધારા. સામે પાણી ભરાયેલું છે. પૂર આવ્યું હતું ગામમાં, જ્યાં વરસાદ પડ્યો છે ફૂલ, તો પાણી ભરાઈ ગયું છે ખેતરોમાં. અને આ જોઈ શકો આ નીચેનો વ્યૂ છે. અને અમે અધર પહોંચી ગયા છીએ. પાછળ જોઈ શકો તમે આ વ્યૂ. મોટા મોટા પહાડો છે જોઈ શકો. અને પાછળ તમને દેખાડું જે જગ્યાથી અમે એન્ટર થયા હતા મંદિરમાં, સામે જોઈ શકો. સામે જોઈ શકો તે જગ્યાથી અમે એન્ટર થયા હતા ને આ જગ્યાએ પહોંચ્યા છીએ. મિત્રો તમે પણ એકવાર હાથીધારા જરૂર આવો. અને મસ્ત નજારો છે ને ચોમાસામાં ફરવા લાયક જગ્યા એક આ જ છે હાથીધારા. બહુ સુંદર જગ્યા છે. તમે પણ એકવાર અહીંયા આવો દર્શન કરવા. અને વ્યૂ જોઈ શકો છો તમે. એક નંબર વ્યૂ આવે છે અહીંયા. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ને મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. અને દર્શન તો તમે કર્યા જ હશે ને લોકેશન પણ જોયું હશે. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.